હેલો એવરીવન. ધોરણ 9માં આપણે યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ જેનું ગ્રામર ચલાવી રહ્યા છીએ. તો લાસ્ટ વિડીયોમાં આપણે મોડલ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદો એ ટોપિક શરૂ કર્યો, જેમાં કેન આપણે કેનના યુઝ ઓફ કેન એટલે કે કેનના ઉપયોગ જોયા. જેમાં પહેલું હતો ઉપયોગ યુઝ ઓફ કેન શોઈંગ ઓબ્લિક એક્સપ્રેસિંગ એબિલિટી ઓર સ્કિલ, એટલે કે કેન છે જે તમારું એબિલિટી અને સ્કિલ દર્શાવવા માટે તેનો યુઝ કરીએ છીએ. કેનનો સેકન્ડ યુઝ હતો શોઈંગ અ પરમિશન, પરમિશન એટલે પરવાનગી આપવા માટે. નેક્સ્ટ કેનનો ત્રીજો જે ઉપયોગ છે યુઝ તે એક્સપ્રેસિંગ પોલાઇટ રિક્વેસ્ટ એટલે કે વિનમ્રતાથી વિનંતી કરવા માટે અથવા નમ્રતાથી વિનંતી કરવા માટે. જ્યારે નંબર 4 પર હતું યુઝ ઓફ કાન્ટ, કેન નોટ એન્ડ કુડ નોટ, જે એક્સપ્રેસિંગ ઇનએબિલિટી એટલે કે જે ક્ષમતા ન હોય તેવું એટલે કે અક્ષમતા દર્શાવવા માટે, સક્ષમતા ન હોય અસક્ષમતા દર્શાવવા માટે. તો હવે આજે આપણે આગળ જોઈએ તેમાં. તો મોડલ વર્બમાં 1 થી 4 પોઈન્ટ આપણે જોયા કેન અને કુડન્ટ. હવે નંબર 5 પર છે મે, એટલે કે નંબર 5 નું આપવાનું યુઝ ઓફ મે એક્સપ્રેસિંગ પરમિશન. એક્સપ્રેસિંગ મીન્સ રજૂ કરવું, વ્યક્ત કરવું. પરમિશન એટલે શું થાય? પરવાનગી. મે છે તો મેનો શું યુઝ કરીએ તો પરવાનગી આપવા માટે. જેમ કેનનો ઉપયોગ આપણે પરવાનગી આપવા માટે કરીએ છીએ, તેવી જ રીતે મેનો ઉપયોગ પણ આપણે પરવાનગી આપવા માટે કરીએ છીએ. કોઈ વ્યક્તિને કોઈ કાર્ય કરવા માટે પરવાનગી આપવા માટે મેનો ઉપયોગ થાય છે. નીચે તેના એક્ઝામ્પલ છે. જેવી રીતે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ, કેનની જગ્યાએ આપણે મેનો પણ ઉપયોગ કરી શકીએ. તો પહેલું છે યુ બ્લેન્ક ગો નાવ. ગો એટલે જવું, નાવ એટલે હવે અથવા અત્યારે. તો હવે તું જઈ શકે છો. તો બ્લેન્કમાં આવશે મે, અથવા તો યુ કેન ગો નાવ પણ ચાલે કે હવે તમે જઈ શકો છો. સેકન્ડ યુ બ્લેન્ક ડુ ઇટ. ડુ એટલે કોઈ કરવું, ઇટ એટલે તે. તો તું તે કરી શકે છો. તો તેની પરવાનગી આપી, મંજૂરી આપી અથવા પરમિશન આપી. તો તેની માટે આપણે બ્લેન્કમાં મૂકશું મે, કે યુ મે ડુ ઇટ. તું તે કરી શકે છો. નંબર 6 પર છે યુઝ ઓફ મે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે વિનંતી માટે. જેમ આપણે કેનમાં જોયું કે પોલાઇટ રિક્વેસ્ટ, તો નમ્રતાથી વિનંતી કરવા માટે, તેવી જ રીતે મેનો ઉપયોગ પણ વિનંતી કરવા માટે થાય છે. તેમાં જોઈએ કે કોઈ કાર્ય કરવા માટે વિનંતીપૂર્વક પ્રશ્ન પૂછવા માટે વાક્યની શરૂઆતમાં મેનો ઉપયોગ થાય છે. એવી જ રીતે આપણે કેનમાં પણ જોયું કે વાક્યની શરૂઆતમાં કેનનો ઉપયોગ કરીએ છીએ વિનમ્રતાથી પરવાનગી મેળવવા માટે અથવા તો પ્રશ્ન પૂછવા માટે. તેના એક્ઝામ્પલ છે કે બ્લેન્ક આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન. તો તેમાં આપણે લખીએ મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન, કે હું તને પ્રશ્ન પૂછી શકું. સેકન્ડ બ્લેન્ક આઈ યુઝ યોર મોબાઈલ. તો તેમાં પણ આપણે લખ્યું મે. હવે મેની જગ્યાએ આપણે કેન પણ લખી શકીએ કે કેન આઈ યુઝ યોર મોબાઈલ. શું હું તારો મોબાઈલનો ઉપયોગ કરી શકું? અથવા તો મે આઈ યુઝ યોર મોબાઈલ, કે હું તારા મોબાઈલનો ઉપયોગ કરી શકું. તો વિનમ્રતાથી પ્રશ્ન પૂછ્યો. નંબર 7 યુઝ ઓફ મે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી મીન્સ સંભાવના કે શક્યતા. કદાચ આમ થશે, તો ઇટ મે હેપન. તેમાં જોઈએ કોઈ ક્રિયા થવાની
શક્યતા એટલે કે પોસિબિલિટી દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે. તેના એક્ઝામ્પલ જોઈએ. તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ, વી બ્લેન્ક વિન ધ મેચ. હવે બ્લેન્ક વિન ધ મેચ, તો કદાચ આપણે મેચ જીતીશું. તેની સંભાવના છે, હજી જીત્યા કે નથી જીત્યા તેની સંભાવના, કદાચ આપણે મેચ જીતશું એટલે કે તેની માટે આપણે યુઝ કરીએ મે. સેકન્ડ નંબર, ઇટ બ્લેન્ક રેન ટુનાઇટ. રેન એટલે વરસાદ, ટુનાઇટ એટલે રાત્રે, ઇટ એટલે તે, એટલે કદાચ રાત્રે વરસાદ આવશે. તો આવશે કે નહીં તે પાક્કું નથી, પણ તેની સંભાવના છે કે કદાચ આવશે. તો તેની માટે સંભાવના દર્શાવીએ મે થી. તો ઇટ મે રેન ટુનાઇટ એટલે કે કદાચ આજે રાત્રે વરસાદ આવશે. નંબર 3, હી બ્લેન્ક હેલ્પ યુ. હેલ્પ એટલે મદદ કરવી, યુ એટલે તને, હી એટલે તે. તો તે કદાચ તને મદદ કરશે. હવે તે મદદ કદાચ કરશે જેવું કન્ફર્મ નથી, તે નો પણ કરે અથવા તો કરે પણ. તેથી આપણે સંભાવના દર્શાવવા મે, કે હી મે હેલ્પ યુ એટલે કે તે કદાચ તને મદદ કરશે. તો મેના આપણે ઉપયોગ જોયા. કેટલા થયા? તેના 3. નંબર 5 પર હતું એક્સપ્રેસિંગ પરમિશન એટલે કે પરવાનગી આપવા માટે. ફોર એક્ઝામ્પલ, યુ મે ગો નાવ, હવે તમે જઈ શકો છો. નંબર 6 પર હતું યુઝ ઓફ મે એક્સપ્રેસિંગ અથવા શોઈંગ રિક્વેસ્ટ. તો વિનંતી દર્શાવવા, કોઈ ક્વેશ્ચન કરીએ વિનંતી દર્શાવીને કે મે આઈ કમ ઇન. જ્યારે તમે ક્લાસમાં એન્ટર થાવ ત્યારે તમારા વર્ગ શિક્ષકને તમે પ્રશ્ન પૂછો છો, એન્ટર થવા માટે પરવાનગી મેળવો છો, ત્યારે શું બોલો કે મે આઈ કમ ઇન સર. તો તે શું થયું? વિનમ્રતાથી પ્રશ્ન પૂછ્યો કે હું અંદર આવી શકું. નંબર 7 પર હતું યુઝ ઓફ મે એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે સંભાવના દર્શાવે, શક્યતા. તો કોઈ વાક્ય કદાચ સાચું ન હોય તો તેની માટે આપણે શું કહીએ? ઇટ મે નોટ બી ટ્રુ એટલે કે તે કદાચ સાચું નથી. હવે નંબર 8 પર છે શુડનું. યુઝ ઓફ શુડ એક્સપ્રેસિંગ ડ્યુટી. ડ્યુટી એટલે ફરજ અથવા કર્તવ્ય. કોઈ કાર્ય કરવાની તમારી ફરજ હોય, તમારું કર્તવ્ય હોય, તો તે શુડ એટલે કે તમારી ડ્યુટી દર્શાવે કે તમારે તે કાર્ય કરવું તે ફરજ છે. આપણે વડીલોનો આદર કરવો એ આપણી ફરજ છે. તો તેનું ઇંગ્લિશમાં આપણે કહીએ તો શું કહેવાય કે યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ, કે તમારે તમારા પેરેન્ટ્સ એટલે માતા પિતાનો આદર કરવો જોઈએ. તેમાં જોઈએ કે કોઈ કાર્ય કરવા પ્રત્યેની ફરજ ઓબ્લિક કર્તવ્ય એટલે કે ડ્યુટી નો અર્થ દર્શાવવા શુડનો ઉપયોગ થાય છે. તમારે તમારા શિક્ષકોનો આદર કરવો જોઈએ, તેની રિસ્પેક્ટ કરવી જોઈએ. તો યુ શુડ રિસ્પેક્ટ યોર ટીચર, કે તમારી ફરજ દર્શાવે છે. તેના એક્ઝામ્પલ જોઈએ. જેમાં પહેલું આપ્યું છે વી બ્લેન્ક લવ અવર નેબર. નેબર મીન્સ પડોશી, કે આપણે આપણા પડોશીને પ્રત્યે પ્રેમ ભાવ રાખવો જોઈએ. તો એ આપણી ફરજ છે. તેથી આન્સરમાં આપણે આવશે શુડ, કે વી શુડ લવ અવર નેબર. સેકન્ડ, હી બ્લેન્ક લુક આફ્ટર હિઝ ઓલ્ડ પેરેન્ટ્સ. લુક આફ્ટર હિઝ ઓલ્ડ પેરેન્ટ્સ એટલે કે તેણે તેના વૃદ્ધ માતા પિતાની દેખભાળ રાખવી જોઈએ અથવા સંભાળ રાખવી જોઈએ. તો તેની માટે તેની શું થયું? એ કર્તવ્ય અથવા ફરજ થઈ કે સંભાળમાં વૃદ્ધ માતા પિતાની રાખવી જોઈએ. તો આન્સરમાં આવશે શુડ, કે હી શુડ લુક આફ્ટર હિઝ ઓલ્ડ પેરેન્ટ્સ. પછી બીજું એક એક્ઝામ્પલ આપીએ તો આપણે ક્યારેય ખોટું બોલવું જોઈએ નહીં. તો તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કે વી શુડ નોટ સ્પીક લાય એટલે કે આપણે ખોટું બોલવું જોઈએ નહીં.
નેક્સ્ટ નંબર 9, યુઝ ઓફ શુડ એક્સપ્રેસિંગ એડવાઇસ. એડવાઇસ એટલે સલાહ આપવી. એટલે કે કોઈને કોઈ કાર્ય કરવું જોઈએ કે ન કરવું જોઈએ તે અંગેની સલાહ સૂચન કરીએ તેને કહેવાય એડવાઇસ. તો એમાં જોઈએ કે કોઈને કોઈ કાર્ય કરવા અંગેની કે ન કરવા અંગેની સલાહ આપવા માટે શુડ કે શુડ નોટનો ઉપયોગ થાય છે. જો કાર્ય કરવું જોઈએ તો શુડ અને ન કરવું જોઈએ તેની માટે શુડ નોટ નો ઉપયોગ થાય છે. તો તેના એક્ઝામ્પલ જોઈએ. યુ શુડ ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી. હવે અહીં બ્લેન્કમાં શુડ ડુ યોર હોમવર્ક એટલે કે તારે તારું ગૃહ કાર્ય કરવું જોઈએ રેગ્યુલરલી એટલે દરરોજ. તો તે શું થયું, એક સલાહ આપી કે તારે દરરોજ તારું ગૃહ કાર્ય કરવું જોઈએ એટલે બ્લેન્કમાં આવશે શુડ. સેકન્ડ નંબર, યુ બ્લેન્ક quarrel with each other. quarrel means ઝઘડવું. એકબીજા સાથે ઝઘડવું જોઈએ નહીં. તો તે શું થયું, સલાહ આપી. અને પાછું નેગેટિવ, કરવું જોઈએ નહીં. ઝઘડો કરાય એકબીજા સાથે ન કરાય. તેથી તેમાં આવશે શુડ નોટ, નેગેટિવિટી દર્શાવી કે તમારે એકબીજા સાથે ઝઘડવું જોઈએ નહીં. નંબર 3, યુ બ્લેન્ક સ્ટોપ સ્મોકિંગ. સ્ટોપ સ્મોકિંગ. સ્મોકિંગ એટલે ધૂમ્રપાન કરવું. સ્ટોપ એટલે થોભવું જોઈએ અથવા અટકાવવું જોઈએ. તો તમારે ધૂમ્રપાન કરતું અટકાવવું જોઈએ અથવા બંધ કરવું જોઈએ. તો તે શું થયું, એડવાઇસ આપી. તેથી બ્લેન્કમાં આવશે શુડ કે યુ શુડ સ્ટોપ સ્મોકિંગ. તો તમારે ધૂમ્રપાન બંધ કરવું જોઈએ. તેમાંનો જે પોઈન્ટ છે ક્રિયાપદનું રૂપ. તો શુડ ત્યાર પછી આવશે બેઝ વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ. હવે અહીં તમે ઉપર એક્ઝામ્પલમાં જુઓ, શુડ તેની પછી ડુ છે એ શું છે, મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ અથવા બેઝ વર્બ. પછી શુડ નોટ quarrel મીન્સ ઝઘડો, તે પણ મેઇન વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ. થર્ડ પર છે સ્ટોપ, તેની આગળ છે શુડ પછી મુખ્ય ક્રિયાપદ. બરોબર. હવે શુડ માટેના જે એડવાઇસના છે આપણે એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ. તો તમારે દરરોજ વહેલા ઉઠવું જોઈએ. તે શું થયું, સલાહ આપી, એડવાઇસ. તો યુ શુડ ગેટ અપ અર્લી ડેઇલી. તેમાં પણ શું આવ્યું, શુડ ગેટ અપ અર્લી ડેઇલી એટલે કે તમારે દરરોજ વહેલા ઉઠવું જોઈએ. એટલે શુડ અને તેની સાથે બેઝ વર્બ એટલે મુખ્ય ક્રિયાપદ. તો વિદ્યાર્થી મિત્રો, એટલું તમને સમજાણું હશે. હવે તમારે આ જેટલું સમજાવ્યું છે, જેટલું લખેલું છે એ બધું જ ઇંગ્લિશની ગ્રામરની ફેર બુકમાં લખવાનું છે. નંબર 4 આપણે કેન સુધીનું કમ્પ્લીટ કર્યું. કેન નોટ અને કુડ નોટ. ત્યાર પછી મેમાં આપણે જોયું યુઝ ઓફ મે એક્સપ્રેસિંગ પરમિશન. બરોબર. ત્યાર પછી તેની એક સેન્ટેન્સની લાઈન છે, પછી એક્ઝામ્પલ. પછી નંબર 6 પર મેમાં જોયું કે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, તો વિનંતી દર્શાવે છે. ત્યાર પછી તેના એક્ઝામ્પલ. નંબર 7 પર યુઝ ઓફ મેમાં એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે સંભાવના. ત્યાર પછી તેને એક્ઝામ્પલ જોયા. નંબર 8 પર યુઝ ઓફ શુડ એક્સપ્રેસિંગ ડ્યુટી ફરજ. તેમાં પણ આપણે એક્ઝામ્પલ જોયા. નંબર 9 યુઝ ઓફ શુડ એક્સપ્રેસિંગ એડવાઇસ એટલે સલાહ આપે છે. તેની અંદર પણ લખાણ અને એક્ઝામ્પલ. તો મોડલ વર્બમાં આપણે 1 થી 9 સુધીના પોઈન્ટ થયા. તો તમારે વિદ્યાર્થી મિત્રો તમારી ફેર બુકમાં
કમ્પલસરી 9 પોઈન્ટ જેમ આમાં લખાવેલા છે, જેમ સમજાવ્યા તે પ્રમાણે લખવાના છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ મસ્ટ નોટ, હેવ ટુ અને બી ગોઈંગ ટુ વિશે શીખીશું.